નમસ્તે મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે સાડી, શેતરંજી કે ગાલીચો કેવી રીતે બને છે? સાચું કહ્યું, વણાટથી. આજે આપણે એ જ વણાટ કામને નાના પાયે કરીને જોઈશું. આપણે વણાટ શીખીશું અને બનાવીશું એક મિની લૂમ નેકલેસ અર્થાત ગળાનો હાર. આ પ્રવૃત્તિ માટે આપણને જોઈશે પૂઠું એટલે કે કાર્ડબોર્ડ, અલગ અલગ રંગોમાં ઊન અથવા દોરો, કાતર અથવા કટર, પંચિંગ મશીન અથવા અણીદાર પેન્સિલ, સ્કેચ પેન અથવા માર્કર, થોડા મણકા અથવા મોતી. જો બધી વસ્તુઓ ન હોય તો જે હાજર હોય તેનાથી જ કામ ચલાવો. સ્ટેપ 1. કાર્ડબોર્ડની ઉપર અને નીચે 4 નાના તાપા કરો. સ્ટેપ 2. હવે ઊનને ઉપરથી નીચે સુધી આ કાપેલા ભાગોમાંથી પસાર કરો. આ હશે તમારા સીધા દોરા. સ્ટેપ 3. હવે એક અલગ રંગનો દોરો લો અને એક દોરાની ઉપર અને બીજા દોરાની નીચે લઈ જઈને વણાટ કરો. સ્ટેપ 4. તમે એક રંગનો પણ ઉપયોગ કરી શકો છો અથવા અલગ અલગ રંગોથી ડિઝાઇન બનાવી શકો છો. સ્ટેપ 5. નીચેની તરફ ફૂમતા પણ બનાવી શકો છો. ઉપર એક કાણું પાડી તેમાં દોરી પરોવો. કાર્ડબોર્ડની કિનારીઓને માર્કરથી સજાવો. પછી મણકા લગાવો અને તમારો નેકલેસ તૈયાર. તો હવે તમારી ચેલેન્જ, તમારો મિની લૂમ નેકલેસ બનાવો. તમે બનાવેલા નેકલેસનો ફોટો પાડીને અમને મોકલો. ઓલ ધ બેસ્ટ.